મહાનગરપાલિકાની સામાન્ય સભા મળી હતી, જેને શોકદર્શક ઠરાવ બાદ આગામી તારીખ પર મુલતવી કરવામાં આવી હતી। વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા શોકદર્શક ઠરાવ બાદ મુલતવી કરવામાં આવી હતી। આ સભા ભારતના લોકપ્રિય અર્થશાસ્ત્રી એવા પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહ, વિશ્વ પ્રસિદ્ધ તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈન, હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી દિગ્ગજ જાટ નેતા ઓમપ્રકાશ ચૌટાલા અને પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક શ્યામ બેનેગલના ગત દિવસોમાં થયેલ દુઃખદ અવસાનના પગલે સામાન્ય સભામાં 2 મિનિટનું મૌન પાળી સભા મુલતવી કરાઈ હતી। વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા આજરોજ મળી હતી, જેમાં ભારતના પદ્મભૂષણથી સન્માનિત એવા પૂર્વ વડાપ્રધાન શ્રી મનમોહનસિંહ, હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી શ્રી ઓમપ્રકાશ ચૌટાલાજી, તબલાવાદક શ્રી ઝાકિર હુસૈન તથા પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક શ્રી શ્યામ બેનેગલના દુઃખદ અવસાન બદલ વડોદરા મહાનગરપાલિકાની આજરોજ મળેલી સામાન્ય સભા ભારે શોક અને દુઃખની લાગણી અનુભવે છે અને વડોદરા મહાનગરપાલિકાની પ્રણાલિકા મુજબ સૌ સભાસદશ્રીઓ સાથે મળી અને હૃદયાંજલિ અર્પણ કરતા હોય છે, તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવતી હોય છે। આજની આ બંને સભા તારીખ 22 જાન્યુઆરી 2025ને બુધવારના રોજ સાંજે 5 કલાકે અને 6 કલાકે મળવા પર મુલતવી રાખવામાં આવી છે।